મોમોસની આટલી બધી વેરાયટીઝ તમને કોઈ ઓર્ડિનરી જગ્યાએ તો જોવા નહીં જ મળે. મોમો યમ ફ્રેન્ચાઇઝી સર્વ કરે છે ડિફરન્ટ ટાઈપના મોમોસ. ઓફકોર્સ 100% વેજ આઉટલેટ છે. 9થી વધારે વેરાયટીઝનો ઓપ્શન તમને મળશે. બેઝિક સ્ટીમ મોમો તો હોય જ છે, બધાને ખબર છે. ફ્રાય મોમોસ, પેન ફ્રાય મોમોસ, કુરકુરે મોમોસ, જેનો ટેસ્ટ 100% સ્ટ્રીટ સ્ટાઇલની યાદ અપાવી દેશે. આ ફાયર મોમોસ જે લેટેસ્ટ હમણાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. મોમો બર્ગર જેને ઇન્ટ્રોડ્યુસ કર્યો છે. અંદર ફ્રાય કરેલો મોમોસ છે. ચીઝ કોર્ન આલ્ફ્રેડો ટિક્કી વાળું તો ખાધું જ હશે, પણ અહીંયા મોમોસ છે તો આ બર્ગર પર તમે ખાસ ટ્રાય કરજો. કંબુચા જે એક જાપાનીઝ ટીને ફર્મેન્ટ કરીને નેચરલ પ્રોબાયોટિક્સ જનરેટ કરેલા છે. એક હેલ્ધી ડ્રિંક તમે કહી શકો. આ કંબુચા પણ તમને બીજી કોઈ ઓર્ડિનરી જગ્યાએ જોવા પણ નહીં મળે. બાકી મોમોઝ યમની ફ્રેન્ચાઇઝી કાં તો બીજી કોઈ ઇન્ફોર્મેશન માટે સ્ક્રીનની ઉપર નંબર ડિસ્પ્લે થાય જ છે. સો હેલો, નમસ્તે, સત શ્રી અકાલ, કેમ છો અને વેલકમ બેક ટુ માય ચેનલ. ફરીથી સ્વાગત છે આણંદ સિટીના એક જબરજસ્ત વિડીયોમાં. મોમો યમ આ એક એવી ન્યૂલી ઓપન બ્રાન્ડ છે, પ્લસ અર્બન નુક્કડ આ ન્યૂલી ઓપન ફૂડ કોર્ટ છે. અર્બન નુક્કડ એ જે ફૂડ કોર્ટ છે ને, આણંદ સિટીમાં પ્રાપ્તિ સર્કલ પાસે આવેલું છે. અર્બન નુક્કડ સર્ચ કરશો ને તો પણ તમને પરફેક્ટ લોકેશન મળી જશે. હવે અર્બન નુક્કડ પર મોમો યમ કરીને જે આઉટલેટ છે, એકદમ ન્યૂલી ઓપન આઉટલેટ છે. મોમોઝમાં આટલી બધી ટાઈપની વેરાયટીઝ છે, પ્લસ સ્ટીમ મોમોઝ, ફ્રાય મોમોઝ, પેન ફ્રાય મોમોઝ અને કુરકુરે મોમોઝ એ ચારમાં ડિવાઈડ થાય છે. પેન ફ્રાય છે તો એનો ટોટલી ટેસ્ટ અલગ છે, ફ્રાય કરેલાનો પણ અલગ છે. પ્લસ પેન ફ્રાયમાં અલગ 3 એમની ગ્રેવી મળે છે, સોસીસ મળે છે. એ સોસીસનો ઓપ્શન તમારે ચૂઝ કરવાનો હોય છે. એટલે મોમોઝમાં એવું સમજો કે વેરાયટીઝ તો છે, સાથે ટેસ્ટ પણ છે. આમની પોતાની બ્રાન્ડ છે મોમો યમ. ફ્રેન્ચાઇઝી માટે ઇન્ક્વાયરી કરવી હોય તો એ પણ આપણે ડિટેલમાં વિડીયોમાં ડિસ્કસ કરીશું. શ્રીધરભાઈ ઓનર છે અને શ્રીધરભાઈ પોતે ફ્રેન્ચાઇઝી ઓલ ઓવર ગુજરાતમાં આપવાનું પ્લાનિંગ કરી રહ્યા છે. જેમ મોમોઝનું અંદરનું સ્ટફિંગ અલગ છે, એમ મોમોઝનો જે શેપ છે ને એ પણ ડિફરન્ટ છે. એટલે કોઈક અંદર કામ કરતો એને ખ્યાલ આવી જાય કે ના આ શેપનો છે તો આ મોમોઝ છે, એવું કરીને. અને અર્બન નુક્કડ જે ન્યૂલી ઓપન આઈ થિંક 3-4 મહિના જેવું જ થયું છે. નવરાત્રી પછી ઓપન થયું છે અર્બન નુક્કડ ફૂડ કોર્ટ આણંદમાં. અને એનઆરઆઈ લોકોની સિઝન ચાલે છે તો એનઆરઆઈ લોકો તો ઘણા બધા અહીંયા આવે જ છે. તો ચાલો હવે આપણે જઈએ અંદર. ઓકે, અહીંયા તમે અંદર એન્ટર થશો ને એટલે રાઈટ સાઈડમાં સાંજે 7 વાગ્યા પછીનો પીક ટાઈમ છે. અત્યારે તો અમે એવું સમજો કે 4 વાગે આવી ગયા છે. ઓકે, લાસ્ટમાં 12 નંબરની આમની છે સ્ટોલ જે છે 12 નંબરનો એ મોમો યમનો છે. આપણે કુરકુરે મોમોઝ બનાવી રહ્યા છે. એક પ્લેટમાં 5 પીસ આવે છે. એમાં 5 પીસ આવે. યસ, આ શેઝવાન વેજીટેબલ ફ્લેવર છે. આની પર આપણે આપણો એક સ્પાઇસ મિક્સ છે એ સ્પ્રિંકલ કરીએ છીએ. આપણે 3 ચટણી જોડે સર્વ કરીએ છીએ. ટોમેટો બેઝ સોસ છે, જો એક ગ્રીન સોસ છે અને એક આપણું રેગ્યુલર મેયોનીઝ છે. આ સર 129 રૂપીસથી સ્ટાર્ટ થાય છે. 129થી સ્ટાર્ટ. હા, સ્ટીમ મોમોઝમાં આપણી પાસે છે ને 9 ફ્લેવર્સ છે. અત્યારે વેજ મોમોઝ સ્ટીમ થઈ રહ્યા છે. ઓકે, એટલે 9 ટાઈપના અલગ મોમોસ છે તમારી પાસે. પ્લસ આમાં આપણે કોઈ અજીનો, કોઈ જાતનો કલર, કોઈ જાતનું એડેડ ફ્લેવર નથી. બધા નેચરલ જ ફ્લેવર છે સર. ઓકે, એટલે નો એમએસજી, નો પ્રિઝર્વેટિવ, કશું જ નહીં. અને આપણા 9 ફ્લેવર છે એના શેપ બધાના જુદા જુદા છે અને સ્ટફિંગ પણ બધાના જુદા જુદા છે. અમે છે ને ફ્રેન્ચાઇઝી પણ આપીએ છીએ, જેમાં અમારી ફેક્ટરી પરથી છે ને આ રીતના મોમોઝ પ્રોડક્શન થઈને આવે છે. કોઈ કિચનમાં કામ કરવાનું નથી રહેતું. રેડીમેડ મોમોઝ અમારા ફેક્ટરીમાંથી આવશે અને તમે ડાયરેક્ટ સ્ટીમ ફ્રાય અથવા કુરકુરે કરીને વેચી શકો છો. પ્લસ આ મોડલ એ રીતનું છે કે તમે કોઈ પણ માણસને રાખીને કામ કરાવી શકો. શેફની જરૂર નથી, અથવા તમે જાતે પણ કરી શકો છો. ભાઈ કોઈને પેશન છે ને કોઈને કરવું છે તો એ માણસ જાતે બી કરી શકે. ઓકે, તમે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવર કરશો કે કઈ જગ્યાએ? ઓલ ઓવર ગુજરાતમાં આપણે ડિલિવર, અત્યારે ગુજરાતનું પ્લાનિંગ છે, આપણે ઓલ ઓવર ગુજરાતમાં ડિલિવર કરીશું. અને ધારો કે મોમોઝનું આખું સેટઅપ છે, કોઈને રેડી કરવું છે તો એના માટે આપણે 5 લાખ રૂપિયા લઈએ છીએ. એની અંદર આખું સેટઅપ પરફેક્ટ આ બ્રાન્ડિંગ સાથે બધું જ સપોર્ટ આપીએ છીએ. પ્લસ અમારા આઉટલેટ પર એમના સ્ટાફનું ટ્રેનિંગ પણ થઈ જાય અને અમારી પાસેથી સ્ટાફ જોઈતો હોય અમે ટ્રેન સ્ટાફ પણ આપીએ. ઓકે, અને બિલિંગ કિઓસ્કથી મળીને બધું જ, એટલે ટોટલ 100% તમારે ડાયરેક્ટ સ્ટાર્ટ જ કરવાનું. એ રીતના આખું સેટઅપ કરીને આપીએ છીએ. હવે જે આપણે આગળ મોમોઝ ફ્રાય કરતા હતા ને એ ફ્રાઈડ મોમોઝ આપણે ગ્રેવીમાં આ વેજ ચીઝ મોમોઝ છે. ઓકે, વેજ ચીઝ મોમોઝ છે, એનો શેપ અલગ છે. એનો શેપ અલગ છે. યસ, થોડું ઘણું ઓઇલ લીધું છે. એની અંદર ઓનિયન કેપ્સિકમ સોતે કરીશું. થોડું ઘણું ચોપ કરેલો ગાર્લિક, ટોમેટો ગાર્લિક સોસ. યસ, થોડો સોયા સોસ, સોલ્ટ અને એરોમેટ. આપણે હજીનો યુઝ નથી કરતા.
એની જગ્યા પર એરોમેટ પાવડર યુઝ કરીએ છીએ. બીજું આમાં પાછું 3 અલગ અલગ ટાઈપની ગ્રેવી ચૂઝ એમાં 3 સોસીસ છે, તમે તમારા ચોઈસથી લઈ શકો છો. જેને સ્પાઇસી ભાવતું એ સ્પાઇસી શેઝવાન લઈ શકે છે, જેને થોડું ચટપટું ભાવતું હોય ટેંગી ટોમેટો એન્ડ ગાર્લિક. અને એક આપણે પાસ્તાનો વ્હાઇટ સોસ આવે છે ને એ પણ રાખ્યો છે કે ભાઈ કોઈ માઇલ્ડ કે ચીઝી ખાવું છે તો આલ્ફ્રેડો લઈ શકે છે વ્હાઇટ સોસમાં. આ પેન ફ્રાઈડ મોમોઝ રેડી થઈ ગયા છે. તો મોમોયમનું જે આઉટલેટ છે ને અહીંયા તમને કંબુચા મળે છે. આ જે પહેલી વાર મેં તો નામ સાંભળ્યું કંબુચા. એની ટોટલ અહીંયા 3 ફ્લેવર છે, રોઝ લેમન છે, મિન્ટ લાઈમ છે અને એપલ સિનેમોન છે. આ 3 અલગ અલગ ફ્લેવર છે. હવે આ એક એવું હેલ્ધી ડ્રિંક તમે કહી શકો કે જેની અંદર લાઈવ પ્રોબાયોટિક્સ છે. પ્રોબાયોટિક્સ એટલે શું? તમને આપણા બોડીના એવા બેક્ટેરિયા કે તમને કોઈક પચવામાં મદદ કરે કાં તો હેલ્પફુલ છે, સિમ્પલ લેંગ્વેજમાં કહીએ એવા એને કહેવાય પ્રોબાયોટિક્સ. અને ઓર્ગેનિક ઇન્ગ્રેડિયન્ટ્સ છે. રિફાઇન સુગર એડ કરવામાં નથી આવી, કોઈ પ્રિઝર્વેટિવ નાખવામાં નથી આવ્યું અને કોઈ એડિટિવ્સ નાખવામાં નથી આવ્યું. આ એટલું હેલ્ધી ડ્રિંક છે. 200 રૂપીસ પ્રાઇસ છે અને 3 અલગ અલગ ફ્લેવરમાં તમને મળશે. મિન્ટ લાઈમ. જો આમાં છે ને ઓર્ગેનિક કંબુચા આવે છે, પછી અહીંયા આમાં ફિલ્ટર વોટર એડ થાય છે, ઓર્ગેનિક ક્રેન સુગર એડ થાય છે, ઓકે, ઓર્ગેનિક ગ્રીન એન્ડ બ્લેક ટી યુઝ થાય છે, કંબુચા કલ્ચર થાય છે અને ડ્રાઈડ રોઝ લેમન એ જેની ફ્લેવર છે એ અંદર એડ થાય છે. ઓકે. તો મિન્ટ લાઈમ ટ્રાય કરીએ. હા શ્યોર શ્યોર. થોડુંક આમ ઓડ લાગે છે, થોડુંક ખટાશ પણ, હા એટલે ખટાશ વાળું થોડુંક લાગે છે, હા પણ હેલ્ધી ડ્રિંક તમે કહી શકો. જે શોખીન છે તો બસ આ રેગ્યુલર પીસે આ એવી વસ્તુ છે. નેચરલ તુરાસવાળો ટેસ્ટ આવે એનો ખરેખર. અને આની જે સેલ્ફ લાઈફ જે હોય ને તે બીજા ડ્રિંક્સ કરતાં પણ બહુ ઓછી હોય. એટલે વસ્તુ નેચરલ છે. હા યસ. તમે આટલા બધા મોમોઝ તો ખરેખર ટ્રાય કરે ને તો નીચે તમે કોમેન્ટ કરજો. આત્મીયભાઈ અહીંયા ઘણા બધા મોમોઝ છે. સ્ટીમ મોમોઝ છે, ફ્રાય મોમો છે, પછી પેન ફ્રાય મોમોઝ છે, પ્લસ કુરકુરે મોમોઝ છે. આ જે ટેક્સચર તમે જુઓ છો ને એ કુરકુરે મોમોઝનું છે. સાથે 3 ટાઈપના અહીંયા ડીપ આપવામાં આવેલા છે. પછી આ ફ્રાય કરેલા મોમોઝ છે. ઓકે, તો હા ડિફરન્સ આ છે, ફ્રાય કરેલા મોમોઝ છે અને આ કુરકુરે મોમોઝ છે. બંને વસ્તુ ફ્રાય થયેલી જ હોય છે પણ એ ટેક્સચરમાં અને ટેસ્ટમાં ડિફરન્ટ છે. પ્લસ આ પેન ફ્રાય કરેલા છે. પેન ફ્રાય, હા. અને આ છે આપણા સ્ટીમ મોમોઝ, જે બધાને ખબર જ છે. જેમ મોમોઝનો ટાઈપ ફરે ને એમ મોમોઝનો શેપ પણ ફરે છે. ઓકે, આ પણ સ્ટીમ મોમો છે, આ પણ સ્ટીમ મોમો છે, પણ એ અલગ અલગ ટાઈપના. જેમ તમે જોયું આ મોમોનો શેપ અલગ છે એવી જ રીતે આનો પણ શેપ અલગ છે. પેપર પનીર છે. ઓકે, આ ફાયર મોમોસ છે જે લેટેસ્ટ હમણાં ઇન્ટ્રોડ્યુસ કર્યું છે. ઓકે, અને આ છે ને મોમો બર્ગર છે. મોમો બર્ગર છે ને અંદર ફ્રાય કરેલો મોમોસ છે ટિક્કીની જગ્યાએ. આ એક નવું છે. પ્લસ આ જે છે ને ચીઝ કોર્ન આલ્ફ્રેડો. ઓકે, અને આર્યા છે એ પણ એક કુરકુરે મોમોસ છે. એમાં મતલબ શું કહેવાય શેઝવાન વેજ છે. આ ક્લાસિક વેજ મોમો છે આપણે ડીપ જોડે. અંદરનું સ્ટફિંગ છે એ બહુ વ્યવસ્થિત છે. જનરલ વેજીસનો તમને ટેસ્ટ લાગશે અને ગ્રીન ચીલીઝ થોડા નાખેલા છે એનો પણ તમને ટેસ્ટ લાગે છે. આ ચીઝી ફ્રાય છે, અમે એવો સાથે ટ્રાય કરીએ. અને આ છે કુરકુરે. નામ છે એવું કામ છે. એ મશરૂમના ફિલિંગવાળા છે. મશરૂમ ટ્રફલ. ટેસ્ટ ટોટલી ડિફરન્ટ છે. બંને વસ્તુ ફ્રાય થયેલી છે. ફ્રાય આ પણ છે અને ફ્રાય કુરકુરે પણ છે. ટેસ્ટમાં તમને ફરક લાગશે 100%. આ ખરેખર બહુ ક્રિસ્પી છે ઉપરથી. ઉપરનું છે ને 20 થી 30% લેયર એટલું ક્રિસ્પી લાગશે. પ્લસ અંદરનું જે સ્ટફિંગ સાથે એકદમ સોફ્ટ પાર્ટ. ટેસ્ટી તો છે જ મોમોસ. પેન ફ્રાય, હા ચીલી ઓઇલમાં ફ્રાય થયેલા છે. એટલે મોમોસને ઓલરેડી ફ્રાય કરેલા હોય છે પ્લસ એને પેન ફ્રાય કરવાનો છે ચીલી ઓઇલ સોસની સાથે. ઓકે, તો આખો જ પીસ આપણે લઈએ. ચીલી ઓઇલની અંદર સ્મોકીનેસ ફૂલ છે. સ્પાઇસી નહીં લાગે, એટલું બધું સ્પાઇસી નહીં. ચીલીનો તમને ફ્લેવર લાગશે, સ્પાઇસી ફ્લેવર લાગશે. સ્પાઇસી નહીં લાગે કે પાણી પીવું પડે એવું નથી. ફ્લેવર અહીંયા તમે એન્જોય કરી શકશો. કુરકુરેમાં બી આ છે ને થોડી જમ્બો સાઇઝના છે. આ છે એમના શેઝવાન વેજ. ઓકે, તો એક આપણે તોડીને બતાવીએ. યસ યસ, લો. શેઝવાન વેજ કુરકુરે આપણે તોડીને બતાવીએ. આ મોટી સાઇઝના આવે છે અને હા જબરજસ્ત સ્ટફિંગ છે. મેં આગળ વાત કરી હતી કે 30-40% એમનું જે આખું લેયર છે ક્રિસ્પી એ તમને મળશે અને બાકીના પાર્ટમાં અંદર સ્ટફિંગ મળશે. સુપર. બર્ગર તો બધા લોકોએ ખાધું જ હશે
પણ ટિક્કીવાળું ખાધું હશે, પણ અહીંયા અંદર મોમોસ છે. ટિક્કીવાળું તો ખાધું જ હશે, પણ અહીંયા મોમોસ છે. તો આ બર્ગર પર તમે ખાસ ટ્રાય કરજો, ફાયર મોમોસ. હા આ તમે ઉપર ચીઝનું લેયર જુઓ, અંદર છે ને મોઝરેલા ચીઝ નાખેલું છે, પ્લસ ચીઝની સ્લાઇસ પણ છે. સ્મોકી ટેસ્ટ તમને અંદર સુધી લાગશે. ફાયર મોમોસ પણ હાઈલી રિકમેન્ડ છે, એ પણ તમે ખાસ ટ્રાય કરજો. પ્લસ ચીઝ કોર્ન આલ્ફ્રેડો. ચીઝ કોર્ન આલ્ફ્રેડો. યસ, આ જે મોમોસ છે ને, હા યસ, એ પણ ફર્સ્ટ ટાઈમ મેં નામ સાંભળ્યું આ ટાઈપના મોમોસનું. આ જગ્યાએ આવો તો ખાસ તો કંબુચા ટ્રાય કરજો અને અલગ અલગ ટાઈપના મોમોસ પણ ટ્રાય કરજો. મોમોસના અંદરના ફિલિંગ તમને બહુ અલગ લાગશે. એની ઉપરની જે શું કહેવાય એકદમ પતલી જે એની મતલબ એનું લેયર છે એ તમને મતલબ ખાવાની બહુ મજા આવશે. જનરલી શું હોય છે કે આપણે આગળ પણ ઘણા બધા મોમોસના આઉટલેટ કવર કર્યા છે. મોમોસનું જે લેયર હોય ને તે અમુક જગ્યાએ બહુ જાડું હોય, પણ આ જગ્યાએ મોમોસનું જે મેંદાનું લેયર છે ને એ એકદમ પાતળું છે. અંદરનું ફિલિંગ તમને દેખાય છે, એટલું પાતળું છે કે અંદરનું તમને ફિલિંગ દેખાશે. એટલે મોમોસ ખાવાની ખરેખર તમને મજા આવશે. મોમો લવર માટે તો આ પ્લેસ હાઈલી રિકમેન્ડ કરું છું. આણંદમાં અર્બન નુક્કડ, પ્રાપ્તિ સર્કલ પાસે. અને બીજું કે ઓલ ઓવર ગુજરાતમાં ફ્રેન્ચાઇઝી કોને જોઈતી હોય ને તો સ્ક્રીનની ઉપર કોન્ટેક્ટ નંબર રિફ્લેક્ટ થાય છે, ત્યાં કોન્ટેક્ટ કરીને બાકીની ઇન્ક્વાયરી લઈ શકો છો. ચલો તો આ સાથે ફરીથી મળીએ એક નવા સિટીમાં, નવા કન્ટેન્ટમાં, નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય.